મોબાઈલમાં ગેમ કેટલા રમે સાવ બરાબર ને? હવે ગેમ ની અંદર શું આવે? બસ સિમ્યુલેટર બસ આખો એમના નામ બસ સિમ્યુલેટર બરાબર ને? હવે એમાં કોઈ એવો ટાસ્ક આવે છે કે તમે તમારા હાથ ઉપર કાપા પાડો એવું, અથવા તો તમે આ કામ પૂરું કરો કે તમારા ભેગા થઈને રમો કે એકલા ભેગા થઈને રમો ને? એમાં કોઈ ટાસ્ક આપે, ટાસ્ક મીન્સ ઈ વસ્તુ પૂર્ણ કરવાની. ના ના એવું કઈ ન તમારે આ તમે કોણ આમાંથી આગળ આટલું કરી શકે? હા એવું જ આવે. તમને ખબર હોય ને, જો ન્યૂઝ જોતા હોય અથવા તો ન્યૂઝ વાંચતા હોય ને, હમણાં આપણી અમરેલી જિલ્લાનું બગસરા તાલુકા અને એનું મોટા મુંજેસર ગામ, એમાં કહેવાય છે 40, અને મેં ફોન કર્યો બધા બીજા શિક્ષકો દ્વારા, તો 10 છોકરા સંભળાય છે. આમ કે છે 40, હવે સાચી હકીકત આપણને ખબર નથી. તો એને હાથ ઉપર કાપા માંડ્યા અને એવું કહે છે કે આ બધું મોબાઈલ ગેમ્સને લીધે થાય છે. બરાબર ને? એટલે આપણે સૂચના છે ઉપરથી પરિપત્ર લખ્યું છે કે તમારે બાળકોને ગેમ રમતા બંધ કરવાની. તો આવું કઈ નથી આવતું ને ગેમમાં. અને હવે પરીક્ષા આવે છે, તો તમારા વાલીને અમે બોલાવીએ કે તમે જાતે મોબાઈલ બંધ કરી દેશો. અને જો ગેમમાં એવો ટાસ્ક આવતો હોય ને કે આટલું જ કરવાનું, આમ જ કરવાનું, તો તમે ગેમ રમવાનું બંધ કરી દેજો. કારણ કે ગેમની અંદર જો આવી વસ્તુ થતી હોય તો ઘણા બાળકો મોટા કોલેજિયન આત્મહત્યા કરે છે, સુસાઇડ. ઈ વસ્તુ છે ને આપણા મગજ ઉપર એટલી ખરાબ અસર કરે છે કે ઈ પછી મોબાઈલના ગેમ વાળા જે તમને સૂચના આપે ને એમ જ બાળકો, તમારું મગજ નાનું હોય. જોજો અમે તમને ક્યારેક ભૂલથી ખીજાઈ ગયા હોય ને તમને તરત ખોટું લાગી જાય. મને બધે વચન ન ખોટું લાગી જાય. બાળક છે ને ઈ આમ ભગવાનનું સ્વરૂપ છે અને બાળક તરત ખોટું લાગે. અને બાળકનું મગજ છે ને એના ઉપર તરત અસર થાય કોઈ પણ વસ્તુ. એટલે મને દીકરીઓની તો ખબર જ છે કે એને મોબાઈલ એ ઓછા આપતા હશે, બરાબર ને? ઈ અને થોડીક ટૂંકમાં એને ઘરમાંથી એને મમ્મીનું થોડુંક હોય ટોર્ચર, પણ દીકરાને છે ને પર્સનલી ઘણા મોબાઈલ લઈ દીધા. એટલે હવે મારી બધાને એક રિક્વેસ્ટ જ છે, એમ કેવું છે ચાલે ટીચર તરીકે, બરાબર, કે એક સ્કૂલની શિક્ષિકા તરીકે, કે બધા હવે છે ને મોબાઈલમાં ગેમ રમવાનું બંધ કરી. અને હવે કાલે સોમવારે તો લગભગ રજા આવતી, હજી ખબર નથી. મંગળવારથી આપણે તમે બધા આગળ ટાઈમ ટેબલ હોવું જોઈએ પરીક્ષા. અને બીજું વાલી મીટિંગ પણ કરવાની છે અને એમાં આ વસ્તુ કહેવાના છે કે મોબાઈલ તમને બંધ કરાવી દે, એમાં ખાસ તો ગેમ. બરાબર? એટલે આ કડક સૂચના છે. અમને ખબર પડી કે હવે તમે મોબાઈલમાં ગેમ રમો છો. મને ખબર નથી કારણ કે મને ગેમ વિશે કોઈ જાણકારી નથી. મારા મોબાઈલમાં ક્યારે હું ગેમ ડાઉનલોડ કરતી નથી. મને એના વિશે કોઈ જ માહિતી નથી. એમાં કોઈ ટાસ્ક આવતા હોય કે ખબર નહીં, એમાં શું હોય, બરાબર? એટલે મને એના વિશે કોઈ જાણકારી છે જ નહીં. પણ હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે આ બધું બંધ કરી દો, કારણ કે આ વસ્તુ તમને જ અસર કરે. એના દ્વારા સ્કૂલને અને શિક્ષકોને, સમાજને બધાને અસર કરે. તમે બધા બાળકો છે એ ભવિષ્ય છે સમાજની, બરાબર ને? એટલે આપણે કંઈક કરવાનું છે. યુવાન તમે ખાઓ ત્યાં સુધીમાં તમારું કંઈક લક્ષ્ય તમે પાર પાડો. કોઈ આર્મીમાં જાય, કોઈ પાયલોટ બને, કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ શિક્ષક, કાંઈ પણ. તો અમને ક્યારેક તમે સામે મળો અને બરાબર, તો અમને એમ થાય, ગર્વ થાય કે વાહ આ પાસે ભણ્યા છે. એટલે બસ મારું આ એક જ કહેવાનું છે, બરાબર ને? કે તમે બધા મોબાઈલમાં કેવું